નમસ્કાર ફ્રેન્ડ્સ, ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે। જો તમે અમારી ચેનલ પર નવા હો અને સરકારી ભરતીને તમામ અપડેટ મેળવવા માંગતા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ તેમજ બાજુમાં આપેલ બેલ આઇકોન પર ક્લિક કરી દેજો, જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને મળતી રહેશે। માય ડિયર ફ્રેન્ડ, આજનો ટોપિક છે ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી અંતર્ગત બોટાદ જિલ્લાની અંદર વિવિધ જગ્યાઓની ભરતી। તો ચાલો જોઈએ સંપૂર્ણ ઓફિશિયલ એડવર્ટાઇઝમેન્ટ। ડિયર ફ્રેન્ડ, અત્યારે આપ જે સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે છે ઓફિશિયલ એડવર્ટાઇઝમેન્ટ ઓફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી બોટાદ ખાતે, જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે શહેરી, ત્યાં રિક્રુટમેન્ટ જાહેર કરવામાં આવેલ છે। આપને ઓનલાઈન એપ્લાય કરવાની રહેશે આરોગ્ય સાથી પોર્ટલ પર, તેની લિંક હું આપને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। આપ 1 તારીખથી 7-8 વચ્ચે ઓનલાઈન એપ્લાય કરી શકો છો। હવે આપણે જોઈશું પોસ્ટનું નામ। તો સૌપ્રથમ પોસ્ટના નામની અંદર છે મિડવાઇફરી। જે મિડવાઇફરી પોસ્ટ છે તેના માટે આપને જો શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો શૈક્ષણિક લાયકાત નર્સિંગ કાઉન્સિલ અને પોસ્ટ બેઝિક અથવા બીએસસી નર્સિંગ કરેલું હોવું જોઈએ। અને મિડવાઇફરીના કોર્સમાં જે પોસ્ટ બેઝિક ડિપ્લોમા ઇન નર્સ પ્રેક્ટિશનર મિડવાઇફરી છે તે કરેલો હોવો જોઈએ। 30,000 પગાર। જુનિયર ફાર્માસિસ્ટ છે, જુનિયર ફાર્માસિસ્ટ NUHMમાં પણ છે અને GUHPમાં પણ છે, બંનેમાં એક જગ્યાએ છે। અને શૈક્ષણિક લાયકાત આપ જોઈ શકો છો બંનેની સેમ ટુ સેમ છે। માત્ર સેલેરી 16,000 અને 11,000 રાખવામાં આવે છે। ત્યારબાદ ફિમેલ હેલ્થ વર્કર છે, તેની 4 જગ્યાઓ છે। ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી FWANMનો કોર્સ કરેલો હોવો જોઈએ। ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાંથી રજિસ્ટ્રેશન ફરજિયાત હોવું જોઈએ। પછી કોમ્પ્યુટરનું નોલેજ અને વયમર્યાદા 40 વર્ષ। 15,000ની સેલેરી હોવી જોઈએ। જો એની સૂચનાઓની વાત કરવામાં જઈએ તો એની સૂચનાઓ એવી છે કે આપને આરોગ્ય સાથી ઓનલાઈન જ એપ્લાય કરવાનું રહેશે, જેની લિંક હું આપને ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં। તમામ ડોક્યુમેન્ટની ફોટોકોપી સ્વચ્છ અપલોડ કરવાની રહેશે। અધૂરી વિગતવાળી અરજી છે એ માન્ય ગણાશે નહીં અને ઈમેલ આઈડી ખાસ આપવાનું રહેશે, જેના ઉપર જ આપને ડાયરેક્ટ રિઝલ્ટ કે ગમે તે જાણકારી મળી રહેશે। તો આ તે સરકારી ભરતીની અપડેટ। આવી અપડેટ સાથે ફરી મળતા રહીશું। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો। જય હિન્દ।